ચેપ્ટર નંબર 8 એમાં મહાવરો પહેલો એનો પ્રશ્ન 12 કપાસના નાના છોડની લંબાઈ 75 મીમી છે, તેની લંબાઈ સેમીમાં દર્શાવો. 10 મીમી એ 1 સેમી માટે 75 મીમીએ કેટલા ત્રિરાશિ મૂકી તો શું 75 ગુણ્યા 1 ચોકડી ગુણાકાર કરવાનો છેદમાં 10 તો 75 છેદમાં 10 બરાબર 7.5 સેમી. મહાવરો 2 નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવા માટે 0.04 છે તો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો શું કરવું પડે? 4/100 પોઈન્ટને દૂર કરવા માટે 4/100. હવે આને અતિ સંક્ષિપ્ત રૂપ કરવા માટે આના અડધા 2 અને આના અડધા 50, આનો અડધો 1 અને આના અડધા 25 તો 1/25 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બીજું છે 2.34 તો આને દૂર કરવા માટે શું કરવું પડે? 234/100. હવે ભાગાકાર કરવાનો તો આના અડધા 50 થશે, આના અડધા કેટલા થશે? 2ના અડધા 1, 30 અડધા 15, 2 17 તો 117/50. બે હારે ભાગાકાર કરો એટલે જવાબ મળે. હવે ત્રીજો પ્રશ્ન છે, એમાં 300 + 30 + 6 + 2/10 + 9/100 તો આને અતિ સંક્ષિપ્ત રૂપમાં 300 + 3 + 30 + 6 એટલે 336 + 0.2 + 0.9. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવા માટે 336 પોઈન્ટ વત્તા 9 ને 2 11 એટલે 1.1 માટે 337.1. પણ આ અધૂરો જવાબ કહેવાશે. આનું હજી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવું હોય તો કેવી રીતે થશે? ના થાય. આને 0. અહીંયા શું આવે? 0.09 માટે 0.29 તો જવાબ શું આવે? 336.29. બે મીંડા છે એટલે 2 શૂન્ય પછી 1 શૂન્ય પછી 1 શૂન્ય મૂકી પોઈન્ટ ને પછી 2 રકમ. આને કેવી રીતે આવશે? 50 વત્તા 1/10 એટલે 1 શૂન્ય તો 0.1 વત્તા 6/100 બે જીરા છે તો 0.06 પોઈન્ટ પછી બે સંખ્યા તો 50.16. પછીનો પ્રશ્ન છે, નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં દર્શાવો. તેમાં પહેલું આપેલું છે. પહેલો પ્રશ્ન કયો આપ્યો છે? એમાં 507 અને 7 શતાંશ. તો એને કેવી રીતે દર્શાવાશે? 507 તો 507 પછી શતાંશ આપ્યું છે એટલે 0. પહેલું પોઈન્ટ પછીની પહેલી સંખ્યા દશાંશ, પછી શતાંશ ને સહસ્ત્રાંશ. તો ડાયરેક્ટ શતાંશ છે, દશાંશ નથી તો દશાંશની જગ્યાએ 0 અને શતાંશ કેટલા? 7. બીજું 12.245 તો 12.245 અને 5. ત્રીજું છે 9 અને 36 સહસ્ત્રાંશ. 9 36 છે સહસ્ત્રાંશ તો પોઈન્ટ. હવે દશાંશ, શતાંશ અને 6. 306 અને 7 શતાંશ તો 306.07. પ્રશ્ન 3 નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો. હવે કોષ્ટક બનાવવાનું છે તો હું પહેલાં કોષ્ટક બનાવી લઉં.
હવે આ રકમને આપણે કોષ્ટકમાં ગોઠવીશું. તો પહેલું આપ્યું છે 0.23. 0.23 પોઈન્ટ પછીની પહેલી સંખ્યા દશાંશ, બીજી સંખ્યા શતાંશ અને ત્રીજી સંખ્યા સહશતાંશ. તો પોઈન્ટ પહેલાં એ સંખ્યા 0 છે એ એકમ છે, દશાંશ 2 અને શતાંશ 3, દશક 0, 100 0. હવે 3.09 આપેલું છે. તો પોઈન્ટ પહેલાંની સંખ્યા છે એ એકમ, એટલે એકમના ખાનામાં 3, દશાંશના ખાનામાં 0, શતાંશના ખાનામાં 9. હવે 28.40. તો 28.40 એટલે એકમના ખાનામાં 8, દશકના ખાનામાં 2, દશાંશના ખાનામાં 4, શતાંશના ખાનામાં 0, બાકીના ખાનામાં 0 0. એના પછીની સંખ્યા છે 158.42. તો 158.42 પોઈન્ટ પહેલાંની સંખ્યા કઈ છે? 8, 5, 1. આ બાજુ 42 એટલે 2, 4 અને 2 અને 0. હવે છેલ્લી સંખ્યા છે 300.712. તો 0 0 3, એકમ 0, દશક 0, 103. હવે દશાંશ 7, શતાંશ 1 અને સહશતાંશ 2. એના પછીનો દાખલો, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે લખવા માટે પહેલાં કોષ્ટકનો સરવાળો કરીશું. દશાંશ સ્વરૂપે લખવા માટે સરવાળો જ કરવાનો. હવે 30 + 8 + 3/10 એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા, પોઈન્ટ 0.3 વત્તા 1/100. તો શું કરવું પડે? પોઈન્ટ પછી બે સંખ્યા આવે ને 0 1 માટે 38.31. તેવી રીતે બીજો દાખલો 32 + 2/0 એટલે પોઈન્ટ પછી એક પોઈન્ટ અને સંખ્યા વત્તા 7/1000. તો પહેલાં 3 મીંડા આવે ને, પોઈન્ટ પછી 2 મીંડા અને 7. તો 32 + 0.207. સી 800 + 30 + 5 + 0.09, 2 0 છે માટે. તો 835 + 0.9 બરાબર 835.09. હવે 7/10 એટલે 0.7 વત્તા 0.06 વત્તા 0.04 બરાબર 0.764. તો 764. દરેક દશાંશને શબ્દોમાં લખો. તો 1.29 અથવા 0.04. પહેલું આવશે અહીંયા 0.04. એક પોઈન્ટ એના પછી છે બી 1.29. તો શું લખવું પડે? અહીંયા લખવું પડે 1.29. પછી છે 218.46. તો 218.46. બસો 18 પોઈન્ટ 218.46.
10.07 તો 10 10.07 5.008 તો 5.008 5.008 પ્રશ્ન નંબર 6. આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. પહેલો દાખલો આપ્યો છે 0.060. તો પોઈન્ટને દૂર કરવા માટે શું કરવું પડે? પ્રથમ 60/100 બરાબર 2 વડે ભાગાકાર. તો આના અડધા 30 થશે, આને 50 ભાગ આવશે. હજુ ભાગ ચાલે. 15 દુ 30 અને 25 દુ 50 તો 15/50. હજી 3 ભાગ ચાલે? ના ચાલે. 5 ભાગ ચાલે. 5 ભાગ ચલાવવા માટે શું કરવું પડે? 5 તેરી 15 અને 25 25. તો આ છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. 3/5. હવે 0.05 તો 0.05 તો 5/100 બરાબર શું જવાબ આવશે? 5 ભાગ આલે? ના ચાલે. તો 5/100 આવશે કે હજી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખીશું? તો 1/20. તો 1/20 કારણ કે 20 પંચાને 100. હવે 85/100. 85/100 તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવા માટે 70 50 85 અને 20 50 100. 5 ભાગ આલ્યો. 5 વડે ભાગાકાર એટલે 70 અને 20. હવે 130/100. આનું કેવી રીતે કરીશું? ઉપર તો 130 છે, એના છેદમાં 100 આપેલા છે. તો 130/1000. 1 2 ને 3 તો 1 2 ને 3 માટે 0 0 ઉડી ગયા. તો 13/100. પ્રશ્ન નંબર 7. કઈ સંખ્યા મોટી છે તે દર્શાવો. પહેલો પ્રશ્ન છે એમાં 0.08 કે 0.03. 0 તો 0 સમાન છે. આ 8 અને આ 3 તો 8 અને 3માંથી 0.08 1.23 કે 1.27. તો એમાં કઈ આવે? 1.27. 3.3 કે 3.300. તો 0નો પોઈન્ટ પછી મહત્વ નથી. તો શું આવે? બંને સંખ્યા સમાન. 5.64 કે 5.603. તો પહેલી સંખ્યા આવશે 5.64. હવે 1.431 કે 1.490. તો એમાં કઈ મોટી આવે? 1.490. 0.098 કે 0.19. તો 0.19.